આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક અવેલેબલ છે. 361 પેટ્રોલ પંપ પર પેટ્રોલમાં 46 અને ડીઝલમાં 33% જથ્થો છે. ધોરાજીમાં ખેડૂતો માટે ડીઝલ ખૂટી પડતા મુશ્કેલીઓ વધી ચૂકી છે. સમગ્ર રાજકોટ પંથકમાં રાજકોટ જિલ્લામાં પેટ્રોલનો 46% અને ડીઝલનો 33% જેટલો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત કરવામાં આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તો સમાચારોમાં આગળ વાત કરીએ. યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલની અછતની વચ્ચે રાજકોટની અંદરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી જે સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ઘટતા સ્ટોક અંગે ચિંતા વધી છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશનું એક નિવેદન સામે આવ્યું છે. 361 પેટ્રોલ પંપ પર પેટ્રોલમાં 46 અને ડીઝલમાં 33% જથ્થો છે. જિલ્લામાં 4 પેટ્રોલ પંપ બંધ થતા સ્થિતિ વધુ ગંભીર બની છે. ધોરાજીમાં ખેડૂતો માટે ડીઝલ ખૂટી પડતા મુશ્કેલીઓ વધી ચૂકી છે. ઓઇલ કંપનીઓને તત્કાલ પુરવઠો વધારવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. કલેક્ટર કચેરીએ ઇંધણ બચત માટે ઓનલાઈન મીટિંગનો નિર્ણય પણ લેવાયો છે. તમામ વિભાગની બેઠકો હવે ડિજિટલ મોડમાં યોજાશે. જો કે આ તમામ સહિત મોરબી હાઈવે સહિતના અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ન હોવાની સ્થિતિના સમાચારો પણ સામે આવી રહ્યા છે. આ તમામની વચ્ચે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશનું નિવેદન સામે આવ્યું છે કે 361 જેટલા પેટ્રોલ પંપની અંદર સમગ્ર રાજકોટ પંથકમાં રાજકોટ જિલ્લામાં પેટ્રોલનો 46% અને ડીઝલનો 33% જેટલો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત કરવામાં આવી છે. જોકે અંતરિયાળ વિસ્તારના પેટ્રોલ પંપ પર ડીઝલ ન હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ ને તમે સાંભળો કે શું નિવેદન આપ્યું કે જેના કારણે પેટ્રોલ ડીઝલની અછતની ચર્ચા એ રાજકોટ પંથકમાં ચાલુ થઈ છે. આપણા જિલ્લામાં ટોટલ જે છે આ 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે અને આ 361માં આઈઓસીએલના 108, બીપીસીએલના 82, એચપીસીએલના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે. આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટી તંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે. આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને થોડા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો જે છે અમુક પેટ્રોલ પંપ અથવા વિસ્તારમાંથી એવી સૂચનાઓ મળતી હોય છે જેથી સંબંધિત આઈઓએમસી ઓઇલ માર્કેટિંગ કંપનીઝને વાત કરીને આને પુરવઠો ઝડપથી મળી જાય અને અગવડ ના પડે ખેડૂતોને અથવા રાહગીરોને. મોટા કમર્શિયલ ટ્રક્સ વગેરે નાના વ્હીકલ્સને પણ આની માટે સૂચના આપે. સાહેબ તમે જે કીધું 361 હા એમાંથી બંધ કેટલા છે આજની તારીખમાં? મારા આંકડા પ્રમાણે તમામમાં ડીઝલનો જથ્થો રિઝર્વ સ્ટોક જે છે આ ઉપલબ્ધ છે. આજે સવારના સંદેશે રિયાલિટી ચેક કર્યું 2 પેટ્રોલ પંપમાં ડીઝલનો જથ્થો કાલ રાતથી ખૂટી ગયો છે. લેકિન અમુક આજને આપ બધાએ જાણીએ છીએ કે અગાઉમાં પણ આપણે અહીંયા એક ક્રાઇસિસની સ્થિતિ થઈ હતી જ્યારે એક પેનિક બાઇંગના કેસના કારણે ઘણી બધી લાઈનો લાગી હતી. એવા કેસીસ થતા હોય છે ને એવા કેસીસમાં પછી આપણે આને વાત કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીને વાત કરીને આને ઝડપથી ડીઝલ અથવા પેટ્રોલનો જથ્થો જે છે સમસ્યા મળે આને માટે આપણે પ્રયત્ન કરીશું કે આ 4 જે છે અને ચોકડી પાસે ચોકડીથી આગળ ન્યારામાં મળી છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીને જાણ કરવામાં આવી છે કે આની ઝડપથી સાહેબ અત્યારે ખાસ જે ક્રાઇસિસને લઈને અમુક જગ્યાએ કેરબા લઈને ડીઝલ તેને લઈને કોઈ ખાસ સૂચનાઓ પેટ્રોલ પંપ લાસ્ટ ટાઈમ જ્યારે આ ક્રાઇસિસ ડેવલપ થયો હતો ત્યારે જે રાજ્ય સરકારની તમામ સૂચનાઓ હતી કે ખેડૂતો વગેરેને જે કેરબામાં અલાઉ કરવાના છે એવી રીતે આપણે અલાઉ કરીએ છીએ. ભવિષ્યમાં જે પણ નવી સૂચનાઓ છે આનું પાલન કરવાનું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.